નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ધોરણ 4 પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું. તો આજે આપણે જોઈશું કે લાંબુ શું છે અને ટૂંકું શું છે. તો ચાલો જોઈએ. બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે એ આપણે જોવાનું છે. અહીં આપણને આલ્ફાબેટ આપેલા છે, થોડા અંતરે આલ્ફાબેટ છે, કેટલા અંતરે છે. અહીં આપણને સ્કેલ પણ આપેલી છે, તેનાથી આપણે ચકાસી શકીએ છીએ કે કેટલા સેન્ટીમીટર એ થી બી આલ્ફાબેટ દૂર છે, બી થી સી આલ્ફાબેટ કેટલું દૂર છે. તો કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો. તો અહીં આપણને કીધું છે કે સ્કેલ દ્વારા કેટલા સેન્ટીમીટર છે તેનું અનુમાન કરવાનું છે. ચાલો આપણે જોઈએ કે કોઈ પણ બે બિંદુ લઈએ. ધારો કે આપણે એલ થી એમ વચ્ચેનું અંતર માપવું છે. મારી પાસે સ્કેલ નથી, પણ તમારી પાસે સ્કેલ હોય છે, જેના દ્વારા તમારે સ્કેલથી અહીંયાથી અહીંયા સુધીનું અંતર માપવાનું છે. એલ થી એમ સુધીનું અંતર માપશું. ધારો કે આ 5 સેમી છે. હવે તેને માપપટ્ટીથી માપો અને તેનું સાચું અનુમાન લગાવો. તમે આને માપપટ્ટીથી માપી અને સાચું અનુમાન લગાવી શકો છો. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી દૂર છે એ કહેવાનું છે. તો કયા એવા બે બિંદુ છે જે એકબીજાથી દૂર આવેલા છે? તો આપણે કહી શકીએ કે એલ અને એમ છે એ સૌથી દૂર બિંદુઓ આવેલા છે. એ બંને બિંદુઓ છે એ સૌથી દૂર છે એવું લાગે છે આપણને. પછી કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીકના છે? તો ઓ અને ડી છે, બી અને આઈ છે, સી અને કે પણ છે. સૌથી નજીકના બે બિંદુઓ છે, જોડવાથી આ બંને આટલા બિંદુઓ છે એ નજીક લાગે છે. તો વધારે નજીક આપણને ઓ અને ડી લાગે છે. આગળ જોઈએ. નાની રેખા. અકબર એક પ્રખ્યાત રાજા હતા. તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો. એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો. તેમણે ભોયતળિયાની એક રેખા દોરી છે. અકબર અને બિરબલ છે એ બંને અહીંયા બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ. અકબર શું કહે છે કે બિરબલ, તારે યાર મેં રેખા દોરી છે, તો ભૂસ્યા વગર તું નાની કરી આપ મારી રેખાને. એને ભૂસવાની પણ નથી, કાપવાની પણ નથી, તો પણ મારી રેખાને નાની કરી આપવાની છે. તો બિરબલ છે અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી દે છે. તે વખતે અકબરે તેને એક કઠિન પ્રશ્ન પૂછે છે. ત્યારે બિરબલ જવાબ આપે છે. બિરબલ છે એ બહુ ચતુર હતો. તો બિરબલે શું કર્યું? અકબરની રેખા કરતા બિરબલે તેની રેખા મોટી કરી દીધી. તો આપોઆપ અકબરની રેખા નાની થઈ ગઈ. હવે તમારી રેખા નાની થઈ ગઈ છે એવું બિરબલ કહે છે. ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલ જે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી. શું તમે બિરબલ જેવા ચતુર બની શકો છો? તો આપણે પણ બિરબલ જેવા ચતુર બની શકીએ છીએ. તેની રેખા ભૂસ્યા વગર નાની બનાવી આપો, જરા વિચારો. તો આપણે હવે શું કરવાનું છે? બિરબલની રેખાને નાની બતાવવાની છે. તો આપણે પણ બિરબલ જેવા ચતુર જ છીએ. તો આપણે બિરબલ કરતાં પણ લાંબી રેખા દોરી દીધી. તો આપોઆપ બિરબલની રેખા નાની થઈ જાય છે. પ્રયત્ન કરો. અહીંયા આપણને કીધું છે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવો. અહીંયા એનો જમણો હાથ છે એના કરતાં એનો ડાબો હાથ છે 1 સેન્ટીમીટર લાંબો દર્શાવવાનો છે. તો આપણે દર્શાવી દીધો છે. અહીંયા 1 સેન્ટીમીટર તેનો હાથ લાંબો છે. હવે આપેલા કપ કરતાં 1 સેમી નાનો કપ દોરો. અહીંયા આપણે શું કરવાનું છે? આપેલો કપ છે એની કરતાં 1 સેમી નાનો કપ દોરવાનો છે. તો આપણે અહીંયા દોરી આપ્યો છે. આપેલી સાવરણી અડધા માપની છે અને બીજી સાવરણી દોડો. અહીંયા આપણને એક આપેલી સાવરણી છે એના અડધા માપની આપણે સાવરણી દોરવાની છે. તો આપણે દોરી આપેલી છે. આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. અહીં જે વાળ આપેલો છે એના કરતાં પણ આપણે બમણા માપનો વાળ દોરવાનો છે. તો થઈ જઈએ બમણા માપનો વાળ. તમારી ઊંચાઈ કેટલી છે અને કેટલી વધી છે એ કહેવાનું છે. ધોરણ 3માં તમે તમારી ઊંચાઈ માપી હતી. શું તમને યાદ છે? ધોરણ 3માં ધારો કે તમારી ઊંચાઈ 129 સેમી છે. શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? તો અત્યારે જ્યારે તમે માપો છો ચોથા ધોરણમાં કે તમારી ઊંચાઈ કેટલી છે, તો ધારો કે તમારી ઊંચાઈ 135 સેમી છે, તો ધોરણ 3 કરતાં ધોરણ 4માં તમારી ઊંચાઈ કેટલી વધી છે?
તો 6 સેમી વધેલી હશે. શું તમારા મિત્રની પણ ઊંચાઈ વધી છે કે નહીં તેને કોષ્ટક દ્વારા શોધી કાઢવાનું છે. અહીં આપણે થોડાક મિત્રોના નામ લખેલા છે: સોનું, મોનું, બબલી, ગુડ્ડી અને રાજુ. ગયા વર્ષે સોનુની ઊંચાઈ 125 હતી, આ વર્ષે 135 છે અને 10 સેમી વધી છે. મોનુની ઊંચાઈ ગયા વર્ષે 140 હતી, આ વર્ષે 148 છે, તો 8 સેમી વધી છે. બબલીની ઊંચાઈ ગયા વર્ષે 132 હતી, આ વર્ષે 136 થઈ ગઈ છે, તો 4 સેમી વધી છે. ગુડીની ઊંચાઈ ઓલી વખતે 150 હતી અને આ વર્ષે છે 153 થી, તો 3 સેમી વધી છે. જ્યારે રાજુની ઊંચાઈ ગયા વર્ષે 140 હતી ને આ વર્ષે 146 થઈ છે, તો 6 સેમી વધેલી છે. જલપાએ એક વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની યાદી વાંચી હતી. એમના એકની ઊંચાઈ 272 સેમી હતી, જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી. આપણને અહીં જલપાની ઊંચાઈ ખબર નથી, તો જલપાની ઊંચાઈ વિશે આપણને કહ્યું છે જે વિશ્વનો સૌથી ઊંચો માણસ છે તેની ઊંચાઈ 272 સેમી છે. એનાથી જલપાની ઊંચાઈ કરતાં આ વ્યક્તિની ઊંચાઈ છે બમણી છે. તો આપણે જલપાની ઊંચાઈ અડધી કરવી પડશે, તો 272 ભાગ્યા 2 કરતાં 136 મળે છે. તો અહીં જલપાની ઊંચાઈ છે 136 સેમી થશે. કલ્પના કરો શું તમે વ્યક્તિ કરતાં વર્ગના દરવાજા નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકો છો? શું આપણે વર્ગના દરવાજે અંદર જવું હોય તો આપણે પ્રવેશવા માટે આ વ્યક્તિ જેવડા હોય તો ઝૂક્યા વગર આપણે અંદર પ્રવેશી શકીએ? ના પ્રવેશી શકીએ, ઝૂકવું પડે છે. જો વ્યક્તિ સીધી ઊભી રહે છે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે છે. હા, આપણી ઘરની છત કેટલી છે? 260 સેમી છે. જ્યારે આ વ્યક્તિ છે એ 272 સેમીનો છે, તો આપણા છતની જે ઘરની છત છે તેની સાથે એનું માથું અટકી શકે છે. તમારા કુટુંબના સૌથી ઊંચા અને નીચાનું લિસ્ટ બનાવવાનું છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો આપણા કુટુંબમાં સૌથી ઊંચા પપ્પા પણ હોઈ શકે છે. તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે? તો આપણા નાના ભાઈ બહેન હોય તે આપણા કરતાં નાના હોય છે. જેમ કે અહીંયા મેં લખેલું છે કે બહેન છે એ નાની છે, તો બંનેની ઊંચાઈનો તફાવત કેટલો હશે? પપ્પા અને જે નાની બહેન છે બંનેની વચ્ચે જે તફાવત છે ઊંચાઈનો એ કેટલો હશે? ધારો કે મેં 80 સેન્ટીમીટર લખેલું છે. તમે તમારી રીતે તમારા પપ્પા અને નાની બહેન અથવા તો ભાઈની ઊંચાઈના તફાવત પણ લખી શકો છો. આંતરશાળા રમોત્સવ. અહીં આપણને એક દોડ એટલે કે રેસ આપેલી છે. આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાની નજીક છે, તે માત્ર 6 મીટર જ દૂર છે. અહીં આપણને 4 છોકરીઓ આપેલી છે, તે રેસમાં દોડે છે. જ્યારે રેસમાં દોડે છે તો અરુંધતી નામની છોકરી છે, એટલે આ પહેલી જ છોકરી છે અરુંધતી નામની હશે, જે અહીંયા અંતિમ રેખાની નજીક જ ઊભેલી છે. અહીંયા અંતિમ રેખા છે, અહીંયા અરુંધતી છે, 6 મીટર દૂર જ છે. તેની પાછળ રેહાના છે અને રેહાનાની પાછળ કવિતા અને ઉમા છે. તો એની પાછળ જે અરુંધતી છે એની પાછળ કોણ છે? રેહાના છે. અને રેહાનાની પાછળ ઉમા અને કવિતા બંને બહેનો દોડી રહી છે. આપેલું ચિત્ર છે એ જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતર પસંદ કરો. અહીંયાથી આપણે અંતર પસંદ કરીને આમાંથી જવાબ આપવાના છે. તો આપેલું છે અરુંધતીથી રેહાના કેટલી દૂર હશે? તો અહીં અરુંધતી છે એ 6 મીટર દૂર છે, તેના કરતાં રેહાના આપણને અડધી જ દૂર લાગે છે, એટલે 3 મીટર આપણે લખી શકીએ છીએ. કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? અહીંયા કવિતા અને ઉમા છે, તેનાથી રેહાના કેટલી આગળ હશે? અહીંયા 6 મીટરનો અંદાજે લાગે છે કે 6 મીટર હશે. અહીંયા અને અહીંયાનું અંતર બે સેમ જોવા મળે છે. કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર હશે? તો કવિતા અને ઉમા છે એ અહીંયા પહોંચવા માટે કેટલા દૂર હશે? તો અહીં 6 મીટર +3 અને આ +6, 6 ને 3 9, 6 ને 9 ને 6 15 મીટર દૂર છે. શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? મેરેથોન દોડ હોય તે કેવી હોય છે? 1500 મીટર અને 3000 મીટર પણ હોઈ શકે છે. તો અહીં આપણને તમને યાદ રાખવા માટે એક સૂત્ર આપેલું છે કે 1000 મીટર એટલે કેટલા થશે? તો 1 કિલોમીટર થશે.
આપણને કોઈ પણ દાખલો પૂછે કે 1000 મીટર એટલે કેટલા થાય, તો 1 કિલોમીટર થાય છે. અને 500 મીટર એટલે 1000ના અડધા, 500 મીટર એટલે અડધો કિલોમીટર થાય છે. 1ના અડધા એટલે અડધો કિલોમીટર થાય છે. તો તમે કહી શકો છો કે 1500 મીટર દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. આપણને અહીં કેટલા આપેલા છે? 1500 મીટર આપેલા છે. તો અહીં આપણે 1.5 લખી શકીએ છીએ, કારણ કે 3 અંક પછી આપણે પોઈન્ટ લગાવવાનો છે. તો 1.5 કિલોમીટર દોડે છે. પછી તેવી જ રીતના 3000 મીટરની દોડમાં લોકો કેટલા મીટર દોડવું પડશે? તો 3 અંક પછી આપણે પોઈન્ટ લગાવવાનો છે, એટલે 3.0 એટલે 3 કિલોમીટર દોડે છે. શું તમે લાંબા અંતર મેરેથોનની દોડ વિશે સાંભળ્યું છે? હા, આપણે સાંભળ્યું છે, જેમાં બધા બાળકો છે એ દોડવાના હોય છે અને બહુ જાજુ રન કાપવાનો હોય છે, જેમાં લોકોને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે, જેને મેરેથોન લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે. અહીં ભારતના તેમજ વિશ્વમાં લાંબી અને ઊંચી કૂદના વિક્રમ, જે રેકોર્ડ્સની વાત છે તે આપણને કોષ્ટક દર્શાવેલું છે. અહીં ઊંચો કૂદકો પુરુષો મારે છે, એમાં વિશ્વ રેકોર્ડમાં જાવિયરે, જેણે 2 મીટર અને 45 સેમીનો કૂદકો મારેલો છે, જ્યારે ભારતીય રેકોર્ડમાં ચંદ્રપાલ 2 મીટર અને 17 સેમી, જેને આપણે 245 સેમી પણ લખી શકીએ છીએ, અને અહીં 217 સેમી પણ લખી શકીએ છીએ. લાંબો કૂદકો કયા પુરુષોએ માર્યો છે? વિશ્વ રેકોર્ડમાં માઇક પી, જેણે 8 મીટર 95 સેમી એટલે 895 સેમી. અમૃતપાલ ભારતીય રેકોર્ડમાં 8 મીટર અને 8 સેમી એટલે 808 સેમી. ઊંચો કૂદકો સ્ત્રીઓમાં સ્ટેફકા કે 2 મીટર 9 સેમી એટલે કે 209 સેમી, અને ભારતીય રેકોર્ડમાં બોબીએ 1 મીટર 91 સેમી એટલે 191 સેમી. લાંબો કૂદકો સ્ત્રીઓમાં ગલીના સી એટલે કે 7 મીટર 52 સેમી 752 સેમી, અને ભારતીય રેકોર્ડમાં અંજુજી 6 મીટર 83 સેમી એટલે 683 સેમી. તો અહીં 1 મીટર બરાબર આપણે કેટલા લેવાના છે? 100 સેમી લેવાના છે. અહીં આપણને શું કીધું છે? 1 મીટર બરાબર 100 સેમી કહ્યું છે. તો આપણે કહી શકીએ કે 2 મીટર અને 45 સેમી, આપણે અહીંયા જોયું કે 2 મીટર 45 સેમી છે. આપણે બધાને સેમીમાં ફેરવવું હોય તો મીટરને ફેરવવા માટે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 2 મીટર બરાબર 200 સેમી થાય, તો 200માં 45 ઉમેરતા 245 થાય. અહીંયા અમે બધે સેમીમાં ફેરવેલા છે. તો આગળ જોઈએ. કોષ્ટક ટેબલ પરથી શોધો. ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિ બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે છે? ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવી છે, તો એણે કેવડો કૂદકો મારવો પડશે? તો ચંદ્રપાલે ચંદ્રપાલ કયા છે? અહીંયા 217નો એણે ભારતીય રેકોર્ડ બનાવ્યો છે. હવે એને વિશ્વ રેકોર્ડ બનાવવો હોય તો એને કેવડો કૂદકો મારવો પડે? તો એને 245 છે એવડો રેકોર્ડ, એટલે કે એનાથી આગળ પણ જવું પડે, તો 245 સુધીનો એણે કૂદકો મારવો પડે. તો અહીંયા એણે 217નો માર્યો છે, તો આપણે 245માંથી 217 બાદ કરતા એટલે કે 28 સેમી વધારે કૂદકો મારવો પડે છે. તેવી જ રીતે બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડશે? તો બોબીએ કેટલા મીટરનો કૂદકો માર્યો છે? બોબીએ 1 મીટર 91 સેમી એટલે કે 191 સેમીનો ઊંચો કૂદકો લગાવ્યો છે. એને 2 મીટરનો કૂદકો લગાવવો હોય તો 200 સેમીમાંથી 191 બાદ કરતા એટલે 9 સેમીનો હજી કૂદકો મારવો પડે. યાદ રાખો, 1 મીટર બરાબર 100 સેમી, તો અડધો મીટર બરાબર કેટલા થશે? તો આપણે જોયું અડધો મીટર એટલે 50 સેમી થાય. ગલીનાનો લાંબો કૂદકો લગભગ કેવડો હશે? ગલીનાનો લાંબો કૂદકો 7 મીટર 52 સેમી એટલે 7 મીટર 50 એટલે અડધા થશે. 7 મીટર અને અડધો મીટર થાય. સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. લાંબા કૂદકા અને ઊંચા કૂદકામાં વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે આપણે કહેવાનું છે. તો સ્ત્રીઓના લાંબો કૂદકો કોણે મારેલો છે? પહેલા તો લાંબો કૂદકો ગલીનાએ 7 મીટર એટલે કે 752 સેમી, જ્યારે અંજુએ 683 સેમી મારેલો છે. તો 752માંથી અહીં જોવો, લાંબો કૂદકો અને ઊંચો કૂદકાની વાત કરેલી છે. તો લાંબો કૂદકો કોણે માર્યો છે? ગલીનાએ 7 મીટર 52 સેમી એટલે 752. પછી ઊંચો કૂદકો વિશ્વ રેકોર્ડમાં
સ્ટેપ કાંઈ માર્યો છે 209 સેમી. તો અહીં 752માંથી 209 બાદ કરતાં 543 સેમી થાય છે. તો આણે 5 મીટર અને 43 સેમીનો તફાવત છે. જો માઇક પીએ ખાલી જગ્યા સેમી વધુ કૂદ્યો હોય તો તેને કૂદકો 9 મીટરનો થાત. તો કેટલા સેમી માટે એને રહી ગયો છે? તો માઇક પિયર છે કેટલા સેમીનો કૂદકો માર્યો? તો 8 મીટર અને 95 સેમીનો. એને 9 મીટરનો પૂરો કૂદકો લગાવવા માટે તો 900 સેમીમાંથી 895 બાદ કરતાં 5 સેમીનો કૂદકો મારવો પડે. કોનો ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક જ છે? તો જોઈએ કોનો કૂદકો છે એવો, તો 2.5 મીટરની નજીક છે. ઝાવિયર રેસનો કૂદકો છે એ 2.5ની નજીક જ છે. દોડવાની કસરત, તો ચાલો અહીંયા જોઈએ. ડૉક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે રોજના 2 કિલોમીટરની દોડવાની સલાહ આપી હતી. તેણે આ મેદાનનો એક આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે? આ મેદાન છે એ ફરતી બાજુ 500 મીટર 500 મીટર 500 મીટર અને 500 મીટરનું છે. ચારેય બાજુ 500 મીટર ધરાવે છે. તો 500 મીટર 500 મીટર એટલે કે 500માં 500 ઉમેરતા 1000, 1000માં 500 ઉમેરતા 1500 ને 1500માં 500 ઉમેરતા 2000 મીટર એટલે કે 2 કિલોમીટર કુલ ચાલવું પડ્યું હશે. મેદાન તેના ઘરની ખૂબ જ દૂર હતું, તેથી તેણે નજીકના બગીચાની પસંદ કરી. હવે જે દેવી પ્રસાદ છે એને મેદાન થોડુંક દૂર પડી જતું હતું, તો એણે નજીકનો બગીચો છે તેમાં ચાલવાનું નક્કી કર્યું. તેથી તેણે નજીકના બગીચાની પસંદ કરી. તે બગીચાની હદ 400 મીટર લાંબી હતી. આ બગીચાની જે હદ છે એ 400 મીટર લાંબી છે. તો હવે એણે કેટલા રન કાપવા પડશે જોવાનું છે. 2 કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડશે? તો અહીં આપણે જોઈએ કે અહીંયા 2000 મીટર હતા, તો 400 ગુણ્યા 5 કરતા એટલે કે એને કેટલા રન કાપવાના છે? અહીં 400 ગુણ્યા 5 કરતા 2000 મીટર થઈ જશે. અથવા તો 2 કિલોમીટર જ્યારે ચાલે છે, અથવા જ્યારે એને અહીં 2000 ચાલે છે એને ભાગ્યા 400 કરતાં આપણને 5 રાઉન્ડ થાય છે. જ્યારે 2 કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના 5 રાઉન્ડ મારવા પડે છે. એક વખત વાતાવરણ સુંદર હતું અને ઠંડો પવન આવતો હતો, એટલે તેનું મન પ્રફુલ્લિત હતું. તેથી તેણે 8 આટા મારી લીધા. 5ના બદલે તેણે 8 આટા મારી લીધા. પછી થાકી ગયા હે. તો તે દિવસે એણે કેટલા કિલોમીટર ચાલ્યા હશે? તો તે દિવસે તેણે 400 મીટર ગુણ્યા 8 કરતાં 3200 મીટર થશે, એટલે કે 3200 મીટર થશે. 3200 મીટરને કિલોમીટર અને મીટરમાં ફેરવતા તે દિવસે એણે 3 કિલોમીટર અને 200 મીટર દોડ્યા હશે. કેટલા રૂમ ઊંચા? કુતુબ મિનારમાં 72 મીટર ઊંચો છે. આજે આપણને કુતુબ મિનાર દેખાય છે, કેટલા મીટર ઊંચો છે? 72 મીટર ઊંચો છે. તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલી હશે? તો હું કહી શકું કે મારા વર્ગખંડની ઊંચાઈ આશરે 3 મીટર છે. એક ઉપર એક કેટલા રૂમ આવે? આ જો કુતુબ મિનાર આપણે બનાવવો છે, તો આવા એક ઉપર કેટલા રૂમ બનાવી શકો છો તમે? ત્યારે આ કુતુબ મિનાર તૈયાર થાય છે. તો આવા આપણે જે ક્લાસરૂમ છે એવા કેટલા જોઈએ એના માટે બનાવવા માટે? તો જેટલી ઊંચાઈ થાય તેના અંદાજે લગાવીએ તો 24 રૂમ થાય છે, કારણ કે આ 72 મીટર ઊંચો છે ને આપણો ક્લાસરૂમ તો છે એ 3 મીટર જ છે. તો 24 તેરી 72 એટલે 3 3 ઉડી ગયા અને 24 છે, 24 રૂમ થાય ત્યારે આપણો આ કુતુબ મિનાર તૈયાર થાય છે. ગાંધીનગરથી હિંમતનગર. ગાંધીનગરથી હિંમતનગર સુબોધ ગાંધીનગર જાય છે, જે 21 કિલોમીટર દૂર છે. મંજરી હિંમતનગર જાય છે, જે 43 કિલોમીટર દૂર છે અને તેની વિરુદ્ધ દિશામાં છે. તો ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય છે આપણે કહેવાનું છે. આપણે શું કરવાનું છે? તો અહીં આપણે એક પોઈન્ટ બનાવી લીધો છે, જ્યાં અહીંયા સુબોધ અને મંજરી બંને ઊભા છે. મંજરીને હિંમતનગર જવું છે, 21 કિલોમીટર દૂર છે. શું છે? સુબોધ ગાંધીનગર જાય છે આ સાઈડ, ત્યારે 21 કિલોમીટર દૂર છે. અને મંજરીને હિંમતનગર આ સાઈડ જવું છે એને વિરુદ્ધ દિશામાં, તો 43 કિલોમીટર દૂર છે. તો તેની વિરુદ્ધ દિશામાં જતા ગાંધીનગર અને હિંમતનગર કેટલું દૂર થાય છે? ગાંધીનગર 21 કિલોમીટર અને 43 કિલોમીટર હિંમતનગર થાય છે. તો અહીં 4 અને 6 એટલે 64 કિલોમીટર દૂર થાય છે. તમારું ઘર શાળાથી કેટલું દૂર છે? તો મહેશ શાળાએ ખૂબ દૂરથી આવે છે. પહેલાં તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે. મહેશનું ઘર કયા છે? અહીંયા તે તેના ઘરથી
તળાવ પાસે પહોંચે છે ત્યાં જ એને 400 મીટર લાગી જાય છે. તળાવ પાસે પહોંચતા એને 400 મીટર લાગે છે. પછી પોતાના સ્લીપર હાથમાં લઈને 150 મીટર તળાવમાં ચાલે છે. પછી પોતાના ચપ્પલ છે એ હાથમાં લઈને પાછા 150 મીટર ચાલે છે. ત્યાર પછી તે 350 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે છે. પહેલા ઘરથી તળાવ સુધી પહોંચવા માટે 400 મીટર, પછી તળાવમાંથી પસાર થવા માટે 150 મીટર અને લીલા ખેતરમાંથી જવા માટે 350 મીટર આટલું એણે રસ્તો કાપવો પડે છે. ત્યારબાદ પાછો થોડોક રસ્તો આવે છે, અહીંયા 40 મીટરનો આપણને રસ્તો જોવા મળે છે. ત્યારે એની શાળાએ પહોંચે છે. 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે. દરરોજ શાળાએ પહોંચવા માટે મહેશે કેટલું ચાલવું પડતું હશે? તો જોઈએ. પહેલાં 400 મીટર છે એ તળાવ પાસે પહોંચવા માટે થાય છે, પછી 150 મીટર છે એ તળાવમાં ચાલતા થાય છે અને 350 મીટર છે એ ખેતરમાંથી ચાલતા થાય છે અને 40 મીટર છે એ રસ્તામાં ચાલતા થાય છે. કુલ 940 મીટર તેને ચાલવું પડે છે. તે અંતર 1 કિલોમીટરથી વધારે છે. તો આ 940 મીટર છે એ 1 કિલોમીટરથી વધારે થશે? ના, કારણ કે 1 કિલોમીટરમાં પણ ઓછું અંતર છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થવા જોઈએ. હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો અને કોષ્ટકમાં જવાબ લખો. તો ચાલો આપણે જોઈએ. તો ચાલો આપણે નીચે એક કોષ્ટક જોઈએ. શું એવું કોઈ છે કે જે શાળાએથી 5 કિલોમીટર કરતાં પણ વધુ દૂર રહે છે? તો ચાલો આપણે એક કોષ્ટક બનાવીએ. મિત્રનું નામ અને ઘરથી શાળા માટે કેટલું દૂર રહે છે. તો મહેશ છે 1 કિલોમીટર અને 1 કિલોમીટર 100 મીટર એટલે કે 1100 મીટર દૂર રહે છે. રાકેશ છે એ 1 કિલોમીટર 500 મીટર એટલે 1500 મીટર દૂર રહે છે. રાજુ છે એ 2 કિલોમીટર 200 મીટર તો એ 2200 મીટર દૂર રહે છે. પરેશ છે એ 600 મીટર જ દૂર રહે છે. સુરેશ છે એ 5 કિલોમીટર 300 મીટર તો તે 5300 મીટર દૂર રહે છે. નમન છે એ 3 કિલોમીટર અને 400 મીટર તો 3400 મીટર દૂર રહે છે. તો તેના ઉપરથી આપણને થોડાક સવાલ આપેલા છે. શું એવું કોઈ છે કે જે શાળાથી 5 કિલોમીટર કરતાં પણ વધુ દૂર રહે છે? તો એવું કયું વ્યક્તિ છે કે જે 5 કિલોમીટર કરતાં પણ વધારે દૂર રહે છે? તો સુરેશ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સુરેશ છે એ 5300 મીટર દૂર છે. તો 5 કિલોમીટર તો છે જ, પણ એના ઉપર 300 મીટર પણ ચાલવાનું એને હોય છે. તો તેઓ શાળાએ કેવી રીતે આવે છે? તો તે શાળાએ છે એ સાયકલ લઈને આવે છે. અહીંયા આપણે જોઈએ આગળ આપણને થોડાક સવાલ આપેલા છે કે તમારા મિત્રો શાળાએથી દૂર રહે છે તે શોધો કે કોષ્ટક મુજબ મીટર અને કિલોમીટરમાં લખો. તમારામાંથી શાળાએથી સૌથી નજીક કોણ રહે છે? તો આપણે જોયું પરેશ છે એ 600 મીટર જ દૂર છે એટલે સૌથી નજીક કહેવાય છે. શાળાથી સૌથી દૂર કોણ રહે છે? તો સુરેશભાઈ છે. આપણે જોયું ને સુરેશ છે એ 5300 મીટર દૂર રહે છે. કુલ કેટલા બાળકો તમારી શાળાથી 1 કિલોમીટરથી ઓછા અંતરે છે? તો એક પરેશ જ જે 600 મીટરની અંતરમાં જ રહે છે. વિચારો અને શોધો. જાડાઈ પર આધાર રાખે. ચલો, દોરીને ડ્રીલમાં પોતાની લંબાઈ કેટલી હોય છે? તો આપણે જે દોરી હોય છે સોય પરોવાની રીલ હોય છે જે કેટલી લાંબી હોય છે? તો આપણે કહી શકીએ કે એના જાડાઈ ઉપર આધાર રાખે છે. ઘણી રીલ પાતળી હોય છે, ઘણી દડીઓ હોય છે જાડો હોય છે. તો એ 100 મીટરનો હોય, 200 મીટરનો, 500 મીટરનો અથવા તો એના કરતાં વધુ મીટરનો પણ હોઈ શકે છે. તો પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તમે 1 કિલોમીટર કરતાં વધુ હોઈ શકે છે? હા, કારણ કે પતંગનો દોરો હોય છે એ મોટો હોય છે. 500 મીટરનો હોઈ શકે, 1000 મીટરનો, 2000 મીટરનો કે તેનાથી પણ વધુ હોઈ શકે છે. જો રૂમાલ એક દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલા દોરો જોતો હશે? રૂમાલ છે એ નાનો પણ હોય છે અને મોટો પણ હોય છે, અલગ અલગ માપના હોય છે. તો રૂમાલ બનાવવા માટે આપણે અલગ અલગ રીલ દોરાની જરૂર પડે છે. 100 મીટર હોઈ શકે, 500 મીટર અથવા તો તેનાથી પણ વધુ હોઈ શકે છે. હું ઈચ્છું હું હોત. અહીંયા આપણને ગીત આપેલું છે. હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આબમાં ઉડી શકું આ ઇમારતથી પણ ઉપર. જો એ પતંગ હોત તો આ ઇમારતથી ઉપર એ આભમાં ઉડી શકત. હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું અને પેલા પતંગને ઉપર પહોંચી શકું. જો હું પંખી હોત
તો હું ઉડીને આકાશમાં જાત જે પતંગથી પણ ઉપર પહોંચી શકત. હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું અને પેલા નાના પંખીઓ કરતાં પણ ઉપર હોત. તો જો હું ઈચ્છું તો હું વાદળ હોત તો આ બંને કરતાં પણ ઉપર હોત. જો હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું અને વાદળ ટેકરી કરતાં પણ ઉપર. સૌથી ઉપર વિમાન હોત તો હું ઈચ્છું કે સૌથી આ પતંગ પક્ષી અને વાદળ કરતાં પણ ઉપર હોત. શોધવાનો પ્રયત્ન કરો. ચલો, પહેલો પ્રશ્ન છે, તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે? તો આપણે જોયું ને આગળ કે ઊંચામાં ઊંચી ઇમારત સૌથી મોટી કઈ છે? કુતુબ મિનાર. તે આશરે કેટલા માળ ઊંચી હશે? તો એ આશરે 24 માળ જેટલી ઊંચી છે. આપણે જોયું કે એક રૂમ બરાબર આપણે કુતુબ મિનારમાં કેટલા રૂમની જરૂર પડે ત્યારે એ તૈયાર થાય છે? 24 રૂમ, એટલે કે 24 માળની હોઈ શકે છે. એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે છે? શું તમે કુતુબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે છે? હા, કે પતંગ છે એ તો આકાશમાં ઊંચે ઉડી શકે છે, તો એ કુતુબ મિનાર કરતાં પણ ઊંચી પહોંચી શકે છે. એક વિમાન કેટલું ઊંચું ઉડી શકે છે? શું તમે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે છે? તો હા, જે લગભગ 9 કિલોમીટર જેટલો ઊંચો છે, તો એના કરતાં પણ વધારે ઊંચું વિમાન ઉડી શકે છે. 10 કિલોમીટર સુધી પણ ઊંચું ઉડી શકે છે. શું તમે કદી વાદળને તમારાથી નીચા જોયા છે? ના, આપણે વાદળને આપણા કરતાં નીચા જોયેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.